હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. ફ્રેન્ડ્સ, તમે કોબીજના મંચુરિયન ઘણીવાર ખાધા હશે, પણ તમે ફક્ત 3 જ બટાકામાંથી આ ટેસ્ટી મંચુરિયન ઘરે બનાવી શકો છો. તો આજે હું આપણા માટે લઈને આવી છું લંચ બોક્સ સ્પેશિયલ રેસીપી. તો ચાલો વધારે સમય ન બગાડતા રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીં 3 બટાકાને બાફીને તેને છીણીને લીધા છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 4 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. હવે આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. ચોખાનો લોટ નાખવાથી જે બટાકાનું વધારાનું પાણી હોય છે તેને તે શોષી લેશે અને એક સરસ લોટ બંધાઈ જશે. હવે તેમાંથી આપણે નાના નાના લોયા કરી લેવાના છે. જો તમારે તેને ગોળ શેપ ન આપવો હોય તો તેને તમે રફલી પણ ઉપયોગ કરી શકો છો. મેં તેને ગોળ શેપ આપ્યો છે. તેના બહુ મોટા લોયા નથી કરવાના, નાના લોયા કરવાના છે. આગળની રેસીપી જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. મેં બધા ગોળ શેપમાં બટાકાના બોલ્સ પાડી લીધા છે. હવે એક સ્ટીમરમાં કાનાવાળી જાળી પર તેલ લગાવીને આ બોલ્સને સ્ટીમ કરવા મૂકી દેવાના છે. આશરે તેને 10 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવાના છે. તો મેં અહીં સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેમાં આપણે બનાવેલા બટાકાના બધા બોલ્સને આ રીતે મૂકીને ઢાંકણું ઢાંકીને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે મૂકી દેવાના છે. 10 મિનિટ પછી ગેસ બંધ કરીને આ બોલ્સને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા માટે મૂકી દેવાના છે. જો આ બોલ્સને તમે ગરમ જ કાઢશો તો તે તૂટી જશે. મેં અહીં તેને ઠંડા કરીને લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા આ પોટેટો બોલ્સ એટલે કે બટાકાના મંચુરિયનની વડી કેટલી સોફ્ટ બની છે. હવે તેને આપણે વઘારી લઈશું. તો મેં એક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ, 1 ઇંચ જેટલું ઝીણું સમારેલું આદું, 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને બરાબર રીતે મિક્સ કરવાના છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે તેમાં આ રીતે કાપેલા અડધો કપ જેટલા કાંદા અને અડધો કપ જેટલા શિમલા મરચાં નાખીને તેને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. મેં અહીં એક વાડકીમાં 1 મોટી ચમચી કોર્નફ્લોર લીધો છે. તેમાં થોડુંક પાણી એડ કરીને તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ સ્લરીને બાજુ પર મૂકી દઈશું. હવે આપણે તેમાં કેટલાક સોસીસ એડ કરવાના છે. 1 મોટી ચમચી સોયા સોસ, 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ, 2 મોટી ચમચી રેડ ચીલી સોસ, અડધી ચમચી વિનેગર, આ બધું નાખીને તેને બરાબર રીતે મિક્સ કરી લો. હવે આપણે તેમાં બનાવેલી સ્લરી એડ કરવાની છે. આ સ્લરીને બરાબર રીતે હલાવીને પછી લેવાની છે. જો તમે તેને હલાવ્યા વગર લેશો તો નીચે કોર્નફ્લોરનો ગઠ્ઠો થઈ જશે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલો ઝીણો સમારેલો લીલો કાંદો એડ કરવાનો છે. બધાને સારી રીતે મિક્સ કરીને પછી તેમાં આપણે પોટેટો બોલ્સ નાખી દેવાના છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. અડધી નાની ચમચી જેટલો સફેદ મરીનો પાવડર અને અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર નાખીને બરાબર રીતે મિક્સ કરી લો. તમે જોઈ શકો છો કે બજાર જેવા જ ટેસ્ટી પોટેટો મંચુરિયન તૈયાર છે. આ રેસીપીને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. આ આલુ મંચુરિયન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. છેલ્લે તેમાં ઝીણો સમારેલો કાંદો એડ કરીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.